ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ભાઠેના વિસ્તારમાં રામદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એટીએમમાં રાત્રિ દરમિયાન બે ઈસમો પ્રવેશ્યા હતા અને એટીએમમાં રૂપિયા નીકાળવાના ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી હતી। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બનાવમાં ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ સૂરજ રાજારામ કારુશ અને દીપુ સોલા નાયકને ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બે ઈસમો એટીએમમાં પ્રવેશ કરે છે અને બાદમાં એક ઈસમ એટીએમ બહાર વોચ રાખી રહ્યો છે, જ્યારે બીજો ઈસમ એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રહ્યો છે। હાલ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે। ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે। જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટે વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે। હાલ એની પૂછપરછ ચાલુ છે। અત્યારે ઉધના પોલીસ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે। બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે। સર, કોઈ એફઆઈઆર એવું કંઈક લખાયું છે કે બેંકમાં જાણ કર્યું છે કે મારા પૈસા અટકી ગયા છે આવ્યું નથી? નહીં, એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે। એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બને છે। નહીં, મેં આગળ જણાવ્યું એની પૂછપરછ હાલ ચાલુ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।